મારા મિત્રો કેમ છો બધા? મજામાં છો બધા? તો આજે છે ને શનિવાર છે, તો આપણે શાળાએ ગયા નથી. તો આજે તમને છે ને કામ બતાડી દઈએ. તડકો તપી ગયો છે. હમણાં બ્લોગ ચાલુ કરું, ઘરનું કામ પતાવીને બધું. ને આજે છે ને સાઈડમાં થાય છે ઓલી બાજુ કે રસોડો થઈ ગયો છે. જો રસોડામાં ટાઇલ્સ લાગશે ને એટલે આ બધી ડિઝાઇનો કરેલી છે. મંદિર થઈ ગયું, વોશરૂમ થઈ ગયું અને રૂમ થઈ ગયા બંને. ખાલી હોલનું ખાલી બાકી છે, હોલ અને આગળની ચાલી ને આજે છે ને બહારની કરે છે. હાલો તમને બતાડું. આ સાઈડ બાજુ ચાલે છે. બાજકા નાખેલા છે, ઉપરથી માલ પડે ને આમાં પડે. જો બાકી ચાલે છે કામ. આપણે જઈએ વાડા ઉપર. આપણે આવી ગયા છે વાડા ઉપર ને હમણાં છે ને ચીકુ લાવીશું આપણે. બધી પારુડીઓ આપણી બેઠી છે. હાલો તો આપણે ચીકુ લાવીએ, ત્યાર પછી મળીએ. તો એટલા ચીકુ આપણે ઉતારી લીધા છે ઝાડમાંથી. અને તમે જોયું ને, આપણે જે ચકલીઓ માટે રાખેલું હતું એમાં ચકલીઓ હતી. આપણું મિશન સક્સેસફુલ થઈ ગયું. જો હવે ઘરે પણ આવે છે ચકલીઓ, પણ છે ને આપણી પાસે બિલાડીઓ છે ને એટલે અહીંયા આપીશ ને તો પછી. જો હમણાં બપોરનો ટાઈમ થઈ રહ્યો છે અને બધાને પાણી પીવડાવવાનું કામ ચાલુ છે. બાળદી ભરી પીવડાવવાનું. બપોરો થઈ ગયા છે રેડી. બાજરાનો રોટલો અને કચુંબર. આજે છે હું ને મારા મમ્મી જ ઘરે છે, બધા ઈંગરિયા ગયા છે, રામકથા છે એટલે. તો આજે છે ને 2 જ રોટલામાં કામ પતી જશે, નહીતર તો આપણે કરી લઈએ બપોરા, પછી મળીએ, તમને ખાઈ દઈએ. એક સાઈડ આખી થઈ ગઈ છે, પણ છે ને આમાં જો ડિઝાઇન કરેલી છે ટાઇલ્સ વાળી. મને એવું લાગે છે કે હજી આ એક જ થર છે, હજી એના ઉપર બીજો થર આવશે, કેમ કે આ હજી ફિનિશિંગ નથી લાગતી મને એટલે. અને છે ને ડિઝાઇન કરેલી છે એટલે કદાચ હજી ઉપર આવી શકે બીજો થર, કેમ કે એ સાથ આટલા મોટામાં 2 જણાને કરી શકે એટલે કદાચ પછી સાંધા પડી જાય, એટલા માટે લગભગ બીજો થર આવશે. તો હમણાં જો બધા રંજકો કાપે છે. ત્યાં આપણે છે ને ગામમાં જવાનું છે આજે. 5:30 વાગી ગયા છે ને. આપણે ગામમાં ગયા હતા ને આવી ગયા છે પાછા. જો બધા માટે કુલ્ફી લઈ આવે છે, ખાઈ લઈએ. આજે છે ને આપણે લાઈવ કરવાનું હતું. 5:30 તો વાગી ગયા છે. જલ્દી ચાલો, ટાઈમ મળે તો કરીએ, નહીં તો પછી હજી કાલે પૂરો. અને હવે જવાનું છે આપણે વાડા ઉપર, કેમ કે મારો ભાઈ નથી હમણાં ઘરે. તો આપણે થોડીક પાડુડાની કરતા આવીએ કામકાજ. નહીંતર હમણાં આપણે 2 દિવસથી નથી જતા. કાલે ગયા હતા, આજે જઈ આવીએ. હા, તમને બતાડી દઉં બધું કામકાજ. શકો છો આપણી બધી ભેંસો, બાડુડીઓ, ગાય, વાછરડું ને વાછરડી ને બધું. જો આપણે છે ને આપી દીધું ખાણ આપી દીધું, બધાને દઈ દીધું છે ખાણ. ને હવે આપણું કામ છે પાડીઓને વાળવાની, છોડવાની, બાંધવાની, ખાલી ગંભીલા લેવાના, બાકી ભેંસોને દોવાનું કામ ચાલુ છે. આપણે તો દોતા નથી ભેંસો, આવડે છે પણ આદત છૂટી ગઈ છે.
પણ શેરું જો રોડ ઉપર બેઠો હોય તો રોડની સાઈડમાં છે, વાડા પાસે બેઠો હોય રોજે રોજ. તો આજનો વ્લોગ આપણે અહીં પૂરો કરીએ. કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર બતાવજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવા જ નવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય સોનલમાં, જય મોગલમાં, જય દ્વારકાધીશ.